ગુડ મોર્નિંગ મિત્રો। જો સવાર સવારમાં મને મારી બેનપણી ગુડ મોર્નિંગ કરવા આવી। હું ઉઠીને બાથરૂમમાં ગઈને ત્યાં તો જો નળ પાસે બેઠી હતી। હવે ખબર નહીં આને મારી યારે હું વેર છે ને હું જ્યાં જાઉં ને ત્યાં મને હામી ભટકાઈ જ જાય છે। ગરોળી ખબર નહીં મારી યારે હું હશે એને। અને જો પછી છે ને બપોર વચ્ચે અમે જમીન નવરા થઈ ગયા હતા ને તો ઘનશ્યામ સમોસા ઈદડા તો નહોતા, સમોસા ને પાત્રા ને ખમણ ને એવું લઈને આવ્યા કે લે મને વઘારી દે। મેં કીધું સારું હાલો વઘારી દઉં। પછી મેં પૂછ્યું શાક ને રોટલી બનાવો કે નહીં, તો કે ના શાક રોટલી નથી બનાવો, મને આજ વઘારી દે। પછી મારા જેઠ અને ઘનશ્યામ ભાઈ આ લઈને આવ્યા હતા ને તો ફટાફટ મેં વઘારી નાખ્યું અને એને બેને જમવા આપવાનું હતું। જમવા આપતી હતી ને ત્યાં તો જો આ વસ્તી ગણતરીવાળા આવી ગયા, એટલે મારે એને બધું કહેવાનું હતું। એ મને પૂછતા હતા ને હું બધો જવાબ આપતી હતી। જવાબ આપી અને પછી જો એ બેને જમવા બેહાડી દીધા। અને મારા હિયાંશભાઈ તો હોય જ તે, ખાવું ન હોય તો કાંઈ નહીં પણ એને પાસે તો બેહવા જોઈએ જ તે। એટલે જો ઘનશ્યામ ખાવા બેઠા હતા ને તો એની પાસે આવીને બેસી ગયો અને બંને ખાઈ લીધું ને ત્યાં તો જો શેરીમાં છે ને એક ગાય આવી। તો અમારા પ્રિયલબેન એટલા દયાળુ છે ને કે મમ્મી શેરીમાં ગાય આવી છે, લાઈ તડકો છે તો હું એને પાણી પાવ। મેં કીધું સારું હાલ પાણી પાઈ દે। તો એક ડોલ ભરીને મૂકીને તો ગાય પાણી પી ગઈ। અને હા હું એટલું કહું છું કે છે ને તમારી શેરીમાં આવે ને ગાય કે કોઈ પણ પ્રાણી તો એને ઉનાળાનું પાણી જરૂર પાજો। અને ત્યાર પછી જો મારે મંદિર કેટલા ટાઈમથી સાફ કરવાનું બાકી હતું ને તો ભાઈ થાતું નહોતું, મંદિર કેટલા ટાઈમથી બાકી હતું પણ મેં કીધું હાલો આજ તો મોડું થઈ ગયું છે રસોઈ બનાવવાનું। તોય સાંજનો ટાઈમ થઈ ગયો હતો ને મેં મંદિર સાફ કરી નાખ્યું અને મારા કાનાજીને મસ્ત મજાના નવરાવી દીધા અને શણગાર કરી નાખ્યો એનો। અને મને તો કાનાજીને મસ્ત મજાના નવડાવીને શણગાર કરવાની બહુ જ મજા આવે। એને શણગાર કરું ને પછી તો હું જોતી જ રહી જાવ એની સામું। ઘડીક તો મેં મીઠ માંડીને એની સામું જોયા જ કરી કે કેવા રૂપાળા લાગે છે એમ। પછી જો મસ્ત કાનાજીને તૈયાર કરી દીધા, બધું મંદિર સાફ થઈ ગયું અને નીચે આવીને કઢી અને ખીચડી બનાવી નાખી। અને જો હિયાંશભાઈ મને હેરાન કરતા હતા ને તો કઢી તો મારી ઉભરાઈ ગઈ અને મારું કામ વધી ગયું। અને એક તો હું થાકી ગઈ હતી બહુ અને કઢી ઉભરાણી અને મારો ગેસ બગડી ગયો, એટલું કામ વધ્યું ને અરે આવું જ થતું હોય મારી હારે તો। અને અમારા હિયાંશભાઈ જો જમવા બેસી ગયા અને એના નખરા તો ચાલુ ને ચાલુ। એક લાઈક કરી દો એમ કહેજો એક લાઈક કરી દો એમ શીખે છે હજી। અને એના માથામાં વાગ્યું છે ને તો એને હક તો હોય જ નહીં, એ હક લઈને બેહે નહીં ને કોઈને હક લેવા દે નહીં। જેલીબેન ને ઘનશ્યામ ને આજ તો રસોઈ હું બનાવી રહી ને ત્યાં ઘનશ્યામ હતા ને આવી ગયા, એટલું મોડું થઈ ગયું। પછી અમે બધા એક સાથે બેહીને જમી લીધું। વઘારેલી ખીચડી, કઢી, ઠંડી ઠંડી છાશ, દહીં અને તળેલા મરચાં, દૂધ એવું બધું હતું એટલે જમી લીધું। ને ખીચડી થોડીક તીખી થઈ ગઈ હતી ને એટલે હિયાંશભાઈને દહીં નાખીને ખવડાવી દીધી, પણ ખવડાવી દીધી કે બીજું કાંઈ બનાવવું પડે નહીં ને એટલે એમ। હિયાંશભાઈ તો ના જ પાડતા હતા પણ તોય ખવડાવી દીધું। અને ત્યાર પછી જો સાંજનો ટાઈમ થઈ ગયો હતો ને સૂવાનો રાતનો, તો